બનાવીશું સરસ મજાનું કુકરમાં જીંજરાનું શાક એટલે કે લીલા ચણાનું શાક। જો તમે આવી રીતે બનાવશો તો આ શિયાળું શાક ખાવાની બહુ મજા આવે છે, એકદમ ઓછી સામગ્રીમાં અને સાથે સાથે વધારે ટેસ્ટી એવું આપણું આ શાક બનીને રેડી થઈ જાય છે। આ શાક બનાવવાની રેસીપી બહુ સિમ્પલ છે, એકદમ સરળ છે અને મજા આવે એવી છે। તો ચલો જોઈએ આપણે સરસ મજાનું સિમ્પલ અને સરળ એવું લીલા ચણાનું શાક કુકરમાં કેવી રીતે બને છે એની રેસીપી। રોજ બનાવીને ખાઈ શકાય એવી આ રેસીપી છે। રેસીપી પસંદ આવે તો ચોક્કસ તમે મારો વિડીયો લાઈક કરશો। તો અહીંયા સૌથી પહેલાં મેં લીધા છે લીલા ચણા 500 ગ્રામ જેટલા ફોલીને જોઈ શકો છો। અહીંયા આપણે પીળા દાણા છે એને આપણે કાઢી લઈએ, પણ મેં રાખ્યા છે કારણ કે પીળા દાણા પણ મીઠાશ હોય છે। 500 ગ્રામ ચણાની સાથે સાથે આપણે 200 ગ્રામ ડુંગળી, 200 ગ્રામ ટામેટાં, લીલી ડુંગળી 200 ગ્રામ ઝીણી ઝીણી સમારેલી, 200 ગ્રામ ટામેટાં, 100 ગ્રામ સૂકી ડુંગળી અને સાથે 3 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ। આટલી વસ્તુમાંથી આપણે કુકરમાં સરસ મજાનું શાક બનાવીશું। અહીંયા આપણે 6 ચમચી તેલ ગરમ કરવા માટે મૂક્યું છે। આ લીલા ચણાના આ શાકની અંદર તેલ થોડું વધારે હોય, ડબલ હોય તો બહુ મજા આવે છે। આમ તો 500 ગ્રામ તમે શાકભાજી બનાવો ત્યારે તમારે 3 ચમચી તેલ લેવાનું હોય છે, પરંતુ આપણે સામે બીજો 500 ગ્રામ જેટલું ડુંગળી અને ટામેટાં થઈ જાય છે, એટલા માટે આપણે અહીંયા 6 ચમચી તેલ લઈએ તો આપણું આ શાક બહુ ટેસ્ટી બને છે અને મજેદાર બને છે। થોડો ઓઇલી લાગશે પરંતુ ખાવામાં બહુ મજા આવશે, કારણ કે આ ટેસ્ટ વધારે તેલમાં જ બને છે એટલા માટે। હવે તેલ ગરમ થશે એટલે રાઈ અને જીરાથી આપણે વઘાર કરીશું। રાઈ છે એને તડતડ ફૂટે એ પછી આપણે એમાં થોડું જીરું ઉમેરી દઈએ અને એ પછી જીરું પણ થોડું સંતળાઈ જાય એટલે આપણે એમાં આદુ અને લસણ અને મરચાંની જે પેસ્ટ આપણે બનાવીને રાખી હોય એ આપણે ઉમેરી દેવાની, જેના કારણે આપણી જે પેસ્ટ હોય એકદમ સંતળાઈ જાય। ઓકે, તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આદુ લસણ મરચાંની પેસ્ટ આપણે ઉમેરી દીધી છે। આપણે જીરું ઉમેર્યું, હિંગ ઉમેર્યું, એ પછી આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે। 3 ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ ફરજિયાત ઉમેરવાની, જેના કારણે આ શાક આપણને ખાવામાં મજા આવે, તીખું લાગે। હવે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેર્યા પછી સૂકી ડુંગળી ઉમેરવાની છે। સૂકી ડુંગળીને આપણે એકદમ મીડિયમ આંચે સાંતળવાની છે, એમાં રહેલો પાણીનો ભાગ બધો બળી જાય ત્યાં સુધી આપણે સાંતળીશું। તો આવી રીતે જો તમે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરશો તો બહુ સરસ શાક બને છે। હવે આપણે એમાં લીલી ડુંગળી ઉમેરી દેવાની છે। લીલી ડુંગળીને પણ આપણે 3 થી 4 મિનિટ સુધી સાંતળીશું, જેના કારણે લીલી ડુંગળીમાં રહેલો થોડો પાણીનો ભાગ બળી જાય અને લીલી ડુંગળીનું આ શાક વધારે ટેસ્ટી બને, એકદમ સ્પાઇસી બને। તો લીલી ડુંગળી, સૂકી ડુંગળી, લસણ, આદુ આ બધી વસ્તુમાં નેચરલી તીખાશ હોય છે, જે આપણને ઠંડીમાં ગરમાહટ આપે છે અને એટલા માટે જ આપણે આ શાક ખાવાનું, જેના કારણે આપણા શરીરની અંદર ગરમાહટ મળે અને જે ઠંડીની સામે આપણું શરીર રક્ષણ મેળવી શકે છે। તો થોડી કરી મેં અહીંયા 200 ગ્રામ જેટલી લીલી ડુંગળી હોય એને ઉમેરી દેવાની છે। આપણે હલાવીશું। અહીંયા મેં કોઈ પણ એડિટિંગ નથી કર્યું, બિલકુલ સ્કીપ પણ નથી કર્યું, નેચરલ આ વિડીયો છે। જેવી રીતે લીલા ચણાનું શાક બને છે ને જેટલો ટાઈમ લાગે છે એટલો જ મેં અહીંયા લીધો છે। તો ખરેખર મિત્રો, આ ખરેખર સિમ્પલ, સરળ અને દરેક નવી રસોઈ શીખતી મારી વહાલી બહેનો માટેની આ ખાસ રેસીપી છે, કારણ કે એમના માટે જ આ રેસીપી છે। કેટલી વાર ડુંગળીને સાંતળવી જોઈએ એ ખૂબ જરૂરી છે। જો તમે થોડી વાર માટે સાંતળશો તો એનો ટેસ્ટ બિલકુલ સારો આવશે નહીં। ગેસની આંચ મીડિયમ રાખવાની છે, સહેજ પણ બળી ન જાય એવી રીતે, અને ડુંગળીમાંથી તેલનો ભાગ છૂટો પડવા લાગે આવી રીતે તમે જોઈ શકો છો। એ પછી જ આપણે એમાં ટામેટાં ઉમેરીશું। તો હજી હું થોડી વાર ડુંગળીને સાંતળવા દઉં છું, જેના કારણે શાક આપણું વધારે ટેસ્ટી બને, એકદમ મજેદાર બને અને સાથે સાથે ટેસ્ટી બને। તો ટામેટાને આપણે એકદમ ચોપરમાં ઝીણા ચોપ કરી લેવાના અને એ પછી જ આપણે ઉમેરી દઈએ। ઓકે, તો હવે ટામેટાને પણ આપણે જે પાણીનો ભાગ હોય છે એ બાળવા દઈશું અને થોડી વાર આમ જ ચડવા દઈશું। તો આ શાકની અંદર ટામેટાં ઉમેરવા ખૂબ જરૂરી છે, જેના કારણે થોડું શાક આપણું વધારે ટેસ્ટી બને છે, સ્પાઇસી બને છે। આવી રીતે ટામેટાને એકદમ મીડિયમ સાવ ઝીણા ચોપ કરો અથવા તો મિક્સરમાં એની પેસ્ટ બનાવી ઉમેરી દો તો શાક છે તમારું લાલ ચટક બને છે। શાકની અંદર નેચરલ લાલ કલર આવે છે, જેના કારણે તમારે બહારનો કલર ઉમેરવો પડતો નથી। જોકે અહીંયા આપણે કાશ્મીરી મરચાંનો ઉપયોગ ઓલરેડી કરવાના છીએ, જેના કારણે આપણું શાક લાલ ચટક બને। તો હવે મસાલો કરવાની ટાઈમ આવી ગયો છે। આપણા ટામેટાં ચડે એ પછી જ આપણે લીલા ચણાના શાકની અંદર જે મસાલો કરવાનો હોય એ કરવાનો અને એ પછી જ લીલા ચણા ઉમેરવાના છે। લીલા ચણામાં પાણીનો ભાગ પુષ્કળ હોય એટલે જલ્દી ચડી જતા હોય છે અને આપણે એક્સ્ટ્રા બાફવા પડતા નથી। તો હવે આપણે
ટામેટાને પણ 2 થી 3 મિનિટ સુધી મીડિયમ આંચે ચડવા દેવાના છે. જો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી લીલા ચણાનું શાક બનાવશો તો બહુ ટેસ્ટી લાગે છે, સ્વાદિષ્ટ લાગે છે, ખાવામાં ખૂબ મજા આવે એવું બને છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈને ભાવે એવું બને છે. તો આની પહેલાં મેં વિડીયો અપલોડ કરેલો છે. એ કઢાઈમાં લીલા ચણાનું શાક કેવી રીતે બનાવવું એ, અત્યારે આપણે કુકરમાં કેવી રીતે બનાવવું એ, બંનેની રીત થોડી અલગ અલગ છે. તો કઢાઈનો રીત અલગ છે અને આપણે જે ગેસ કુકરમાં બનાવીશું એની રીત પણ થોડી ડિફરન્ટ છે, પરંતુ બંને શાકના ટેસ્ટ એક જ સરખા આવે છે. તો હવે આપણે બધા મસાલા કરીશું. ટામેટાં ચડી જાય 3 મિનિટ ટામેટાને ચડવા દેવાના છે. ટામેટાં ચડી જાય એટલે આપણે હળદર, નમક, લાલ મરચાંમાં કશ્મીરી મરચું, રેશમ પટ્ટો મરચું, બંને મરચું સાથે ધાણા જીરું અને થોડો અમથો ગરમ મસાલો ઉમેરી દેવાનો છે અને 1 મિનિટ માટે બધા મસાલાને તેલમાં સાંતળવાના. આ પ્રોસેસ કરજો અને પછી જ લીલા ચણા ઉમેરજો. હવે પાણી કેટલું ઉમેરવું એ પણ હું તમને જણાવીશ. તો અહીંયા શરદી થઈ ગઈ છે, હું સ્કીપ બિલકુલ કરતી નથી, તો પ્લીઝ તમે મેનેજ કરી લેજો. હવે આપણે મસાલા બધા ઉમેરી અને 1 મિનિટ સુધી હલાવવાનું છે. આ પ્રોસેસ ખાસ કરવી જેના કારણે બધા મસાલા પ્રોપરથી ચડી જાય. અહીંયા આપણે ટેસ્ટ કરીશું. મને થોડું નમક અને લાલ મરચું ઓછું લાગ્યું છે, તો આપણે મસાલા પણ આ રીતે ટેસ્ટ કરી શાક અને કરી લેવાના છે. હવે આપણે એમાં લીલા ચણા ઉમેરી દેવાના છે. લીલા ચણા 500 ગ્રામ છે. ઉમેર્યા પછી આપણે ફરી હલાવી લેવાનું છે અને આવી રીતે 2 મિનિટ સુધી આમ જ તેલમાં ચણાને સેટ થવા દેવાના છે, બધા મસાલા અને જે લીલી ડુંગળી છે, ટામેટાં અને સૂકી ડુંગળીની ગ્રેવી સાથે. તો બસ અહીંયા તમારા શાકની પ્રોસેસ એકદમ પૂરી થાય છે. હવે આપણે 1 મિનિટ થઈ જાય એટલે પાણી ઉમેરવાનું છે. અહીંયા અમારા ઘરમાં બસ આ શાકના વઘાર કરેલા ચણા છે ને એ પણ ભાવે છે, જે કાચા હોય એ પણ બધાને બહુ ભાવે છે. તો 1 વાટકી જેટલું આપણે કાઢી લેવાનું છે. સાથે આપણે એમાં 1 ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને હવે હલાવી લેવાનું છે અને એ પછી આપણે કુકરની સીટી બંધ કરી કુકરનું લીડ બંધ કરવાનું છે. ટેપ ટુ લીડ એન્ડ ધેન 4 સીટી આપણે વગાડીશું. ઓકે, તો હું અહીંયા મીડિયમ આંચે 4 સીટી થવા દઉં છું. તો હવે આપણું એકદમ સરસ મજાનું શાક બનીને રેડી છે, લીલા ચણાનું શિયાળુ સ્પેશિયલ શાક. તો ચલો આપણે આ શાકને ગરમા ગરમ સર્વ કરીએ. ખરેખર આ શાક કેવું બન્યું છે તે ચોક્કસ મને કોમેન્ટ્સમાં જણાવજો. તો આપણું તૈયાર થયેલું છે આ લીલા ચણાનું સ્પેશિયલ શિયાળામાં બનતું શાક. તમે આ શાક ઘરે બનાવો અને સાથે સાથે બાજરાના રોટલા, પરોઠાની રોટી સાથે સર્વ કરો. ખરેખર રોજ બનાવીને ખાઈ શકાય એવું આ લીલા ચણાનું શાક ખાવાની બહુ મજા આવે છે. તો આપ સૌને મારી રેસીપી કેવી લાગી છે તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હા, જણાવજો જરૂર કે ખરેખર આ રેસીપી કેવી લાગી છે. પસંદ આવી હોય તો તમે પણ મારી રીતે ચોક્કસ આવું લીલા ચણાનું શાક બનાવજો જરૂર.